માઉન્ટ આબુ એટલે વિશ્વવિખ્યાત જગ્યા છે. માઉન્ટ આબુ બીજા ઘણા નામોથી ઓળખાય છે, જેમ કે તેને રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવામાં આવે છે, જ્યારે તેને છોટી કાશીના નામ પણ આપવામાં આવ્યું છે. વાત કરીએ ગુજરાતની અને ગુજરાતીઓની, તો ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ એ નજીકનું પર્યટન સ્થળ છે. ત્યારે ગુજરાતીઓ દરેક નાના મોટા તહેવારે આબુ પહોંચી જતા હોય છે અને આબુ ખાસ પાર્ટી માટે ગુજરાતીઓ આવતા જતા હોય છે. ત્યારે જો રાજ્યમંત્રી ઓટારામ દેવાંશીની માંગ પૂરી થશે તો ગુજરાતીઓને દુખી થાય તેવા સમાચાર સામે આવશે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. એ વાતો ઘણા સમયથી ચાલી આવે છે કે માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે રાજ્યમંત્રી ઓટારામ દેવાંશી, આબુના ધારાસભ્ય સમારામ ગરાસિયાએ પણ માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ ઉઠાવી છે. આ માટે તેમણે સીએમ ભજનલાલ શર્માને પણ પત્ર લખ્યો છે. ત્યારે પત્રમાં નામ બદલવાની સાથે બીજી અનેક મહત્વની માંગણી પણ કરી છે. માઉન્ટ આબુના નામ વિશે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે આબુ નામ હિમાલયના પુત્ર અર્બુદાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર માઉન્ટ આબુનું નામ અર્બુદા પર્વત પરથી પડ્યું છે, જેને હિમાલયનો નાનો પુત્ર કહેવામાં આવે છે. પણ એવી પણ માન્યતા છે કે માઉન્ટ આબુનું મૂળ નામ અર્બુદાચલ હતું, જેનું નામ અર્બુદા દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઉં કે 1220 મીટરની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે વિશ્વભરના પ્રખ્યાત છે. ત્યારે કુદરતી સૌંદર્ય, લીલાછમ ટેકરીઓ, સ્વચ્છ તળાવો, સુંદર મંદિરો અને ઘણા ધાર્મિક સ્થળો માટે તે જાણીતું છે. ઓટારામ દેવાંશીએ પોતાના પત્રમાં લખ્યું છે કે સિરોહીમાં માઉન્ટ આબુ પ્રાચીન સમયથી સનાતન ધર્મની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. ઐતિહાસિક પ્રાચીન મંદિરો હજુ પણ અહીં આવેલા છે. ત્યારે તેમણે કહ્યું છે કે તત્કાલીન શાસક સરકારે તેનું નામ અબુરાજ તીર્થથી બદલીને માઉન્ટ આબુ કરી દીધું હતું. અબુરાજ તીર્થમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તે અબુરાજ તીર્થ તરીકે જાણીતું હતું, તેથી તેનું નામ અબુરાજ રાખવું જોઈએ. ઓટારામ દેવાંશીએ મુખ્યમંત્રી પાસે એવી પણ માંગણી કરેલ છે કે હાલમાં માઉન્ટ આબુમાં માંસની દુકાનોમાં માંસના વેચાણ અને ખુલ્લામ સ્થળોએ દારૂ પીવાને કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે. આવી સ્થિતિમાં ખુલ્લામાં માંસ વેચવા અને દારૂ પીવા પર પ્રતિબંધ લાદવો જોઈએ અને તેનું નામ માઉન્ટ આબુથી બદલીને અબુરાજ કરવું જોઈએ. મંગળવારે જ્યારે વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો, ત્યારે રાજ્ય સરકારના મંત્રી ઓટારામ દેવાંશીએ ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને અબુરાજ તીર્થ કરવાની માંગ કરી. આ ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી છે. ત્યારે આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું સરકાર માઉન્ટ આબુનું નામ બદલવાનો વિચાર કરશે? અને બીજો મોટો પ્રશ્ન એ થાય છે કે જો આબુમાં દારૂ પર પ્રતિબંધ આવશે તો હજારો ગુજરાતીઓનું શું થશે? આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.